તો અમદાવાદ કતાર એરવેઝની ફ્લાઇટનું અમદાવાદ એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટનું જ એમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। ફ્લાઇટમાં ટેકનિકલી ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। 2:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડિંગ કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે ફાયર વિભાગે એલર્ટ કરવામાં આવ્યું હતું અને ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયા બાદ ફાયરની ગાડીઓ પણ ત્યાંથી રવાના થઈ છે અને ટેકનિકલી ખામીનું નિરીક્ષણ આવતા ફ્લાઇટ ફરી ઉડાન ભરશે। તો સુરક્ષાના ભાગરૂપે ફાયર વિભાગે પણ વધુ એલર્ટ કરવામાં આવ્યું છે। વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, જે રીતે ટેકનિકલી ખામી નિરાકરણ આવતા ફ્લાઇટ ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરવાઈ છે, વધુ અપડેટ જણાવશો? જી ચોક્કસથી લખન વાત કરવામાં આવે તો અમદાવાદમાં કતાર એરવેઝની જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી જે લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે। દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે। ટેકનિકલ ખામી સર્જાતા જ આ ફ્લાઇટને અમદાવાદ ખાતે લેન્ડ કરવામાં આવી અને સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ ફાયર બ્રિગેડને પણ જે છે તે એલર્ટ કરવામાં આવી હતી। ચાંદખેડા ફાયર સ્ટેશન સહિતની 4થી વધુ ગાડીઓ જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂકી હતી। બપોરના 2:12 અમદાવાદ એરપોર્ટ ઉપર આજે હોંગકોંગ જતું વિમાન હતું તેને લેન્ડ કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક વિમાન લેન્ડ થયા બાદ ફાયર વિભાગની ગાડીઓ પણ જે એરપોર્ટથી રવાના પરત થઈ હતી અને ત્યાં આગળ જ જે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેને લઈને જ જે નિષ્ણાતો છે, જે એરક્રાફ્ટના નિષ્ણાતો છે તેના દ્વારા તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સોલ્વ થયા બાદ જ જે ફ્લાઇટ છે તે ફરીથી ઉડાન ભરશે। આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।